प्री मॉनसून कामगिरी यानी कि बारिश के आने से पहले होने वाली कामगिरी जो अब करवाई जा रही है जब बारिश के जाने का वक्त है। जी हां, वडोदरा महानगर पालिका की ओर से जो प्री मॉनसून कामगिरी पहले करवाई जानी थी वो बारिश के जाने के वक्त करवाई जा रही है, जिसे लेकर भारतीय जनता पार्टी के पूर्व कॉर्पोरेटर आशीष जोशी की ओर से कई प्रहार शासक पक्ष पर किए जा रहे हैं। उनका इस मामले में रोष साफ नजर आ रहा है। अब आइए सुनते हैं इस पूरे मामले को लेकर उन्होंने शाब्दिक प्रहार करते हुए क्या प्रतिक्रिया दी है। समग्र शहरनी एक तकलीफ है कि कामगीरी ચોક્કસ પૂર્ણ થતી નથી, કોઈ મોનિટરિંગ નથી હોતું। ગાજરાવાડી સુધીનો રસ્તો વોર્ડ નંબર 15નો પાણીગેટ હરણખાનાથી સ્વામિનારાયણ મંદિર થઈને ગાજરાવાડી સુધીનો રસ્તો આજે સવારથી વરસાદી ગટર સાફ કરવાનું કામ ચાલુ છે। એટલે આપ વિચારી શકો છો કે પ્રજાને એટલી તકલીફ પડે છે, પાણી ભરાય, વેપારીઓ નારાજ થાય છે, સહેજ વરસાદ પડે ને નિકાલ ના થાય એ પ્રમાણેની આ પરિસ્થિતિ। અને હવે આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થશે। હવે આને પ્રી મોન્સૂન કામગીરી સમજવી કે 2026ની સ્માર્ટ સિટી અંતર્ગતની વહેલામાં વહેલી તકે આવતા વર્ષની તૈયારી કરી રહ્યું હોય એ પ્રમાણેનું આ તંત્ર કામ કરે છે। અને જોઈ શકશો કે એટલા મોટા પ્રમાણમાં સ્લજ સ્થાનિકોનું કહેવું હતું કે 10 વર્ષે આ ગટર વરસાદી ગટર ખુલ્લી છે, ઢાંકણું ખુલ્યું છે। એટલે જ્યાં સુધી તંત્રને 10 વાર કહેવામાં ના આવે ત્યાં સુધી કામ નથી થતું। ને આ જુઓ કે કાલથી ઓક્ટોબર મહિનો શરૂ થશે અને હજુ તો વરસાદી ગટરની સફાઈ ચાલે છે। અને 2025ની પ્રી મોન્સૂન ગણવી કે 2026ની પ્રી મોન્સૂન ગણવી એ તંત્ર નક્કી કરે। વરસાદી ગટરમાં 100% એ જ પ્રમાણેની પરિસ્થિતિ છે। અને ત્યાં એવી પરિસ્થિતિ છે હરણખાના રોડથી સ્વામિનારાયણ મંદિરની સામે કે ડ્રેનેજનું પાણી પણ એમાં જ જઈ રહ્યું છે। બધું જ ચોકઅપ છે। 14 નંબર ને 15 નંબરની બોર્ડર અધિકારીઓને કહેવા જઈએ તો 14 નંબરમાં લાગે છે। 14 નંબરને કીધું તો કે સ્મરણીમાં કામ મૂક્યું છે પણ પાસ નથી થયું। એટલે આ પ્રમાણે એકબીજા પર ઢોળીને લગભગ 10 વર્ષથી ત્યાંના સ્થાનિકો હેરાન થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।